ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી પદ્ય 5 છપ્પા અને ઉખાણા. અખાના છપ્પા અને સામણના ઉખાણા, જેનો અભ્યાસ આપણે કરવાનો છે. પહેલાં છપ્પા આખું 17મું શતક પૂર્વાર્ધ એમનો સમયગાળો છે. અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુર ગામના વતની અને જ્ઞાતિએ સોની હતા. તેઓ વેદાંતી કવિ છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. ગુજરાતના જે જ્ઞાનમાર્ગી કવિઓ છે એમાં તેઓ શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાન હવે કવિતાનો સુભગ સમન્વય એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે. અખાની જે કવિતાઓ છે એમાં તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય પ્રગટ થતો આપણને જોવા મળે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. વેદાંત દર્શન અને જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એ અખાની કવિતાનું આભૂષણ છે, એટલે કે ઘરેણું છે. જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના ઉપર આવી પડેલા આડને કારણે તેઓ એકાંતપ્રિય, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા. પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવબિંદુ તેમજ અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે. જોકે એમના છપ્પાને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય બન્યા છે. સમાજના સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા, પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો, કટાક્ષો કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી એમની ભાષાને કારણે અખાનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે. છપ્પા એ 6 ચરણ ધરાવતું કાવ્ય પ્રકાર છે, એટલે કે છપ્પામાં 6 ચરણ હોય છે. અખાએ મોટે ભાગે છપ્પા ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. ચોપાઈ છંદમાં જેમ કે અખાએ છપ્પાની રચના કરી છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થાય છે. અહીંયા એમણે રચેલા 2 છપ્પાનો આપણે અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલાં છપ્પામાં અખાએ અનુભવ એટલે કે જ્ઞાનનો મહિમા કરાવ્યો છે. કવિએ અનુભવરૂપી પાંખ જેની પાસે છે તેમને આ સંસારની આંટીઘૂંટીથી ડરવાની જરૂર નથી, એટલે કે ડરવા જેવું નથી. એ વાત તેમણે ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે. એટલે કે પહેલાં છપ્પામાં અનુભવ જ્ઞાનનો મહિમા એમણે રજૂ કર્યો છે. બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી અને ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે. યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જીતાય છે. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળબોલીની અર્થક્ષમતા ચીંધી આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મા અક્ષરને એટલે કે પરમાત્માને આરાધવાની
અનુભવજન્ય વાત કરે છે. આમ બે છપ્પાની અંદર એકમાં જ્ઞાનનો મહિમા, જ્ઞાનનો મહિમા, અને બીજામાં ભાષાને ગૌણ ગણી ભાવનાનું મૂલ્ય કરી અને આ 52 મૂળાક્ષરોથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મા અક્ષર એટલે કે પરમાત્માને આરાધવાની અનુભવજન્ય વાત તેમણે રજૂ કરી છે. તો આ આપણે અખા વિશેનો પરિચય અને એમના રચેલા છપ્પા વિશેનો ટૂંકમાં પરિચય મેળવ્યો. એના ઉપરથી હેતુલક્ષી કવિને લગતા જે પ્રશ્ન પૂછાય છે એમાં પહેલો પ્રશ્ન કે અખા ભગત કયા ગામના વતની હતા? તો જેતલપુર ગામના વતની હતા. બીજો પ્રશ્ન, ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં કોણ શ્રેષ્ઠ છે? તો જ્ઞાનમાર્ગી કવિઓમાં કોણ શ્રેષ્ઠ છે? તો અખા ભગત. અખા ભગતના કવિતાઓમાં એમના જ્ઞાન વિચારને કારણે આભૂષણરૂપ બનેલી છે. તો અખા ભગતની કવિતાઓનું આભૂષણ શું છે? તો વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોમાંથી પ્રોઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાઓનું આભૂષણ છે. અખે ગીતા કૃતિના રચયિતાનું નામ આપો. તો અખો ભગત. છપ્પા એ કેવા પ્રકારનો કાવ્ય પ્રકાર છે? તો છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અખાએ છપ્પા કયા છંદમાં રચ્યા છે? તો ચોપાઈ છંદમાં રચ્યા છે. આ બધા જ હેતુલક્ષી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે આ કવિનો જે પરિચય મેળવ્યો એમાંથી પૂછી શકાય. તો સૌથી પહેલાં હવે પહેલા છપ્પા. આવી નગરમાં લાગી લાય, પંખીને સો ધોખો થાય, ઉંદર બિચારા કરે સોર, જેનું નહીં ઉડવાનું જોર, અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશ ફરે. નગરમાં એટલે કે ગામમાં, નગરમાં લાય એટલે આગ લાગી છે. નગરમાં આગ લાગી છે. પંખીને સો ધોખો થાય. પંખીને એમ કે એનો કોઈ ધોખો એટલે ફરિયાદ, ચિંતા, ફિકર. સો એટલે કે નથી. શું થાય? પંખીને કોઈ ફિકર, ચિંતા થતી નથી. ઉંદર બિચારા કરે સોર. પણ જે ઉંદર છે એ કેવા છે? બિચારા છે. અને એટલે એ શું કરે છે? સોર એટલે અવાજ કરે છે. જેનું નહીં ઉડવાનું જોર. જેનામાં ઉડવાનું જોર નથી. પંખી છે, નગરમાં આગ લાગે તો પોતાની પાસે પાંખો છે અને પાંખોને કારણે પંખી સહેલાઈથી ઉડી જઈ શકે છે. એટલે એને કોઈ ફિકર, ચિંતા, ફરિયાદ છે નહીં. પણ ઉંદરને પાંખો છે નહીં. એટલે ઉંદર બિચારો આગ લાગે એટલે અવાજ કરે છે, એનું ઉડવાનું જોર છે નહીં. અખો કહે છે એ રીતે કે અખા જ્ઞાની ભયથી કમ ડરે. અખા ભગત કહે છે કે જ્ઞાની માણસ જે છે એ ભયથી કેમ ડરે. અખો ભગત કહે છે કે જે જ્ઞાની માણસો છે એ જ્ઞાની માણસ એમ કે ભયથી કયમ એટલે કે કેમ ડરે. આ તળપદો શબ્દ છે કેમ ડરે. જેની અનુભવ પાંખ આકાશે ફરે. જેની પાસે પોતાની અનુભવરૂપી પાંખ છે અને એ પાંખથી આકાશમાં ફરે છે. અર્થાત સંસારની જે વિટંબણાથી
તેઓ જે જ્ઞાની છે, અનુભવી છે, તે ડરતા નથી. નગરમાં એમ કે અચાનક આગ લાગે તો પંખીને સહેજ પણ ફરિયાદ હોતી નથી, કેમ કે આગથી બચવા ત્યાંથી ઉડી જઈ શકે છે પંખી. પણ ઉંદર પાસે પાંખ નથી, એટલે પાંખ વગરના જે ઉંદર છે એ બિચારા ક્યાં જાય? એટલે ડરના માર્યા તેઓ અવાજ કરે છે, શોર કરે છે. એની પાસે પાંખ નથી, એટલે એનામાં ઉડવાની શક્તિ નથી, તાકાત નથી. એટલે આખો અહીંયા ઉંદર અને પક્ષીના દ્રષ્ટાંત દ્વારા જે અજ્ઞાની માણસ પાસે અનુભવનું જ્ઞાન નથી, અને એટલે એવા અજ્ઞાની લોકો જ્યારે સંસારની મુશ્કેલી રૂપી આગ આવે છે ત્યારે એમાંથી બચી શકતા નથી. તેઓ ડરી જાય છે ઉંદરની જેમ, અને એટલે ગભરાય છે, શોર કરે છે. પરંતુ જે જ્ઞાની લોકો છે પંખી જેવા, જેની પાસે અનુભવ રૂપી જ્ઞાન છે, અને એટલે એમને સહેજ પણ ચિંતા નથી. એ સંસારની આવતી વિટમણાઓ, મુશ્કેલીઓ, તકલીફોથી સહેજ પણ ડરતા નથી, અને પોતાની પાસે રહેલી જે અનુભવરૂપી પાંખ છે એ પાંખથી જ્ઞાનરૂપી આકાશમાં પહોંચી જાય છે. એટલે કે અનુભવના જ્ઞાનના બળે આ સંસારની જે વિટંબણાઓ છે એને સારી રીતે પાર કરી શકે છે. એટલે આ છપ્પા દ્વારા આખા ભગત કહે છે કે અનુભવનું જ્ઞાન એ સંસારની વિટંબણાથી ઉભરવાનો, બહાર નીકળવાનો, ઉગરવાનો એકમાત્ર ઉપાય છે. અને એ રીતે એમણે આ છપ્પાની અંદર અનુભવરૂપી જ્ઞાનનો મહિમા વ્યક્ત કર્યો છે. તો બીજા છપ્પામાં કહે છે, ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. 52નો સઘળો વિસ્તાર, અખા 53મો જાણે પાર. ભૂર, ભૂર એટલે મૂર્ખ, મૂર્ખ માણસ એમ કે, લુચ્ચો, ધૂર્ત. ભાષાનું શું વળગી રહે છે એમ કે, ભાષા શું કામની. જે રણમાં જીતે તે સૂર, જે ખરેખર રણમાં વીરતાથી યુદ્ધ કરી અને જીતે છે ને તે જ સાચો એમ કે શૂરવીર ગણાય. સંસ્કૃત બોલે શું થયું, સંસ્કૃત બોલવાથી જ કામ સરે. કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. કોઈ પ્રાકૃત ભાષા, લોકબોલીની, તળબોલીની જે ભાષા છે આપણી, એ બોલે તો પણ કામ ઓછું નથી થવાનું એમ કે નાસી ગયું. કામ સરવાનું જ છે, પાર પડવાનું જ છે. 52નો સઘળો વિસ્તાર. અખા ભગત કહે છે કે મૂળાક્ષરના જે 52 અક્ષર છે એનો જ આ સઘળો વિસ્તાર છે, એટલે કે સંસાર વિસ્તરેલો છે. પણ તેમાંથી મુક્ત થઈને 53મો પરમ તત્વરૂપી પરમાત્માનો 53મો અક્ષર જે જાણે છે, જે એની આરાધના કરે છે, તે જ આ ભવસંસારરૂપી સાગરને પાર કરી શકે છે. તેનો જ બેડો પાર થાય છે. અને એ રીતે એમ કે અહીંયા ભાષાને ગૌણ ગણી અને ભાવનાનું મૂલ્ય એમણે આ બીજા છપ્પામાં વ્યક્ત કરે છે. અને ભાષાના મહત્ત્વના આધારે એમ કે મૂર્ખ કહે છે, મહત્ત્વ જે આપે છે જે લોકો ભાષાને, એને મૂર્ખ કહે છે. અખાના મતે તો એમ કે જે યુદ્ધના મેદાનમાં વીરતાથી યુદ્ધ કરે છે અને એમાં જીતે છે તે જ શૂરવીર છે. એમ ભાષા કરતાં પણ ભાવના, લાગણીનું વિશેષ મહત્ત્વ છે. એમ કે કોઈને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો એ શિષ્ટ એવી સંસ્કૃત ભાષાની સામે આપણી જે તળબોલીની પ્રાકૃત ભાષામાં પોતાની ભાવના રજૂ કરે તો એની ભાવનાનું પ્રાકૃત ભાષામાં કોઈ મૂલ્ય જ નથી એવું નથી. આ બધો જ જીવનમાં સંસાર જે છે એ 52 અક્ષરના મૂળાક્ષરમાં રહેલો છે. પરંતુ એથી વધારે જે 53મો
પરમાત્મા રૂપી તત્વ, પરમ તત્વ ને જે જાણે છે એનો જ બેડો પાર થઈ જાય છે, એ જ સંસારમાંથી મુક્ત થાય છે. એટલે આ છપ્પાની અંદર એમણે શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત જે તળબોલી ભાષા છે એની અર્થક્ષમતા તરફ એમણે આંગળી ચીંધી અને 52ના મૂળાક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વ રૂપી પરમાત્માની 53મા અક્ષરની આરાધવાની અનુભવજન્ય વાત તેમણે આ બીજા છપ્પામાં કરી છે. અને એ રીતે અહીંયા બીજા છપ્પામાં ભાષા કરતાં પણ ભાવનાના મૂલ્યનું એમણે શ્રેષ્ઠતા દર્શાવી છે કે ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે. તો આ 5મું પદ્ય છપ્પા અને ઉખાણા, જેમાં આપણે આજે છપ્પાનો અભ્યાસ કર્યો બંને, એમાંથી જ સ્વાધ્યાયમાં આપેલા જે એક વાક્યમાં મુદ્દાસર અને મુદ્દાસર નોંધ લખો, એ જે પ્રશ્નો છે એ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો બધા જ તમારી નોટબુકમાં લખી અને તૈયાર કરશો. લાય એ તળપદો શબ્દ છે, આગ શિષ્ટ શબ્દ. ધોખો, ફરિયાદ, ચિંતા એ સમાનાર્થી છે. કયમ એ પણ તળપદો છે, જેનો શિષ્ટ થશે કેમ. ભવ એ પણ તળપદો, ભય. આ બધા જ પ્રશ્નો અને સવાલ જવાબ સુંદર રીતે તમારા ચોપડામાં લખી અને તૈયાર કરશો. હવે પછીના અભ્યાસમાં આપણે ઉખાણાનો અભ્યાસ કરીશું.